એવી લેડી જયા ભાદુરી એવું કહે છે કે લગ્નની એક એક્સપાયરી ડેટ હોવી જોઈએ. એક સમયે બેસીને નક્કી કરવું જોઈએ કે બસ હવે બહુ થયું, હવે આપણે છૂટા થઈએ અને હવે કંઈક જુદા રસ્તે ચાલીએ, જુદું જીવન જીવીએ, જુદો અનુભવ કરીએ. વિચાર કરો. હવે મિત્રો આ કોણ છે ખબર? આ સેલિબ્રિટી છે. આવી સેલિબ્રિટી સમાજમાં કેટલી છે? 10% છે. 70% લોકો સમાજમાંથી આને અનુસરવા વાળા છે. આ લોકોનું જે વિધાન છે ને એ બધા વેદ વાક્યની જેમ લોકો, છોકરાઓ, યુવાનો ઉપાડતા હોય છે. આને ગંભીરતા નથી, આને સંસ્કૃતિની પડી હોતી નથી. આ બહુ ખતરનાક કોમ્યુનિટી છે અને આની અસર સમાજના યુવાનો ઉપર, યુવતીઓ ઉપર ભયંકર પડે છે. કેવી અસર થાય છે મિત્રો? હું તમને દાખલો આપું. મારી પાસે છે ને, હું કોલેજમાં પ્રોફેસર છું, ઘણા મારા અનુભવ છે. હમણાં જ એક એનએસએસના કેમ્પમાં પણ 2 બહેનો મારી પાસે આવી. ઘણી વખત મારી લેક્ચર પૂરો થાય ને ત્યારે પણ ક્યારેક પ્રશ્ન લઈને આવે. દીકરા દીકરીઓ આવતા હોય છે પ્રશ્ન લઈને. એમાં હમણાં પાછી બીજી 2 દીકરીઓ આવી હતી. પ્રશ્ન શું હોય ખબર? ગંભીર પ્રશ્ન છે સમાજનો. મિત્રો આ મારે મુદ્દો એટલે લેવો પડ્યો. લગ્ન નથી કરવા. સાહેબ લગ્ન કરવું જરૂરી છે, અમે લગ્ન ન કરીએ તો? લગ્ન કરવાની ઈચ્છા નથી થતી. મિત્રો આ 2 દીકરીઓની વાત નથી હો. આવી મને લાગે 50% હશે નહીં, 50% દીકરીઓ આવું વિચારે છે કે અમારે લગ્ન નથી કરવા. મિત્રો આ બહુ ખોટો ક્રેઝ આવ્યો છે. અને જે છોકરા છોકરીઓ પછી લગ્ન નથી કરતા અને લિવ ઇનની અંદર રહે છે, એનું પણ ભવિષ્ય બહુ ખરાબ હોય છે. લિવ ઇનની અંદર ચાલે નહીં, 5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી ચાલે. ને લિવ ઇન તો વિદેશમાંથી આવેલો એક કોન્સેપ્ટ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં આ કોન્સેપ્ટ નથી. બીજી વાત છે, આ જે ફેશન છે ને, લગ્ન ન કરવાની ફેશન, હું ભગવાનમાં નથી માનતો એવી યુવા ધનમાં આવી ફેશન આવતી જાય છે. ખબર નહીં, પણ આના પરિણામો કેટલા માઠા આવશે. આવતો સમાજ છે ને, સમાજ એક તો દીકરીઓ ઘટે છે સમાજમાં. દરેક સમાજની અંદર દીકરીઓની ઘટ છે. એમાં દીકરીઓ એવું ઈચ્છે છે લગ્ન નથી કરવા. લગ્ન કરે છે એવી દીકરીઓ એવું ઈચ્છે છે કે મારે સંતાનો નથી જોતા. અને સંતાનો ઈચ્છે છે એવા દંપતી એવું ઈચ્છે છે કે એક જ સંતાન જોઈએ છે. મારે અત્યારે 2 વાત કરવી છે. સંતાન બાબતની એક વાત અને લગ્ન ન કરવા પછીના પરિણામો કેવા આવે છે. મિત્રો દીકરીઓને નાનપણથી એક કોન્સેપ્ટ મગજમાં લગ્નનો આવવો જોઈએ. આપણી દીકરી જો આવા કોન્સેપ્ટમાં ફસાતી હોય ક્યાંય તો એનું કાઉન્સલિંગ કરવું જોઈએ. કારણ જવાબદારી અને બંધન નથી જોતું. બંધન અને જવાબદારી નથી જોતી. સાચી વાત છે. મિત્રો આવું હું કામ બનતું હોય છે ખબર? કે કા માતા પિતા એના પોતાના માતા પિતામાં ક્યાંક એને સંતોષી દાંપત્ય જીવન નું અને કા પછી એની આસપાસ ભાઈ, એની બેન નું કઈક એવું થયું હોય, ભાઈ ભાભીનું એવું ચાલતું હોય, આડોશ પાડોશ અને કોમ્પ્લેક્સ કરી ગયો હોય કે આ લગ્ન છે ને બંધન છે. મિત્રો આપણી ઋષિ મુનિઓએ જે લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા આપીને એ માનસનું અદ્ભુત સાયકોલોજી, માનસશાસ્ત્ર છે. અદ્ભુત. કારણ કે 40-42 વર્ષે, 45 વર્ષે સ્ત્રી છે ને, લગ્ન એક યાદ રાખજો, લગ્ન છે ને એ કઈ શરીરની ભૂખ માટે નથી કરતા, મનની ઊંઘ માટે કરે છે માણસો. મનની ઊંઘ માટે. ઘણા એવા છે ને સેટ થઈ જાય. ઘણી દીકરીઓ જીપીએસસી કે યુપીએસસી થઈ જાય છે, પ્રોફેસર થઈ જાય કે કોઈ પણ ક્ષેત્રમાં વહી જાય ને, વેલ સેટ થઈ જાય ને, પછી એ લગ્ન નથી કરતું. થોડોક સમય બહુ સારું લાગે, 10 વર્ષ બહુ સારું લાગે, એકલા, કાંઈ બંધન નહીં, કોઈ બાળકની ઝંઝટ નહીં, કાંઈ નહીં. પણ મિત્રો એક સ્થિતિ આવે ને, મોનોપોઝ જેવી સ્થિતિ, ત્યાર પછી સ્ત્રી ભૂખ ઈચ્છે છે. એ હૂંફની ભૂખ, મનની ભૂખ જોઈએ છે. એને છત્રછાયા જોઈએ, હું કોઈની છું એવો કોઈ આધાર જોઈએ છે. અને આ નથી મળતું ને ત્યારે જે એકલતા જે અનુભવે છે એ ભયંકર હોય છે. જીવનમાં સૌથી તોડી નાખે, મારી નાખે ને એવો ભયાનક રોગ હોય તો એ એકલતા છે. એકલતા, ડિપ્રેશન. અને ડિપ્રેશનને બહુ સાયકોલોજી રીતે મનુષ્ય જાતિ ડિપ્રેશનમાં ન આવે એમાંથી બહાર કાઢવા માટેની કોઈ જબરજસ્ત યોજના હોય ને તો લગ્ન સંસ્થા છે. આપણા ઋષિ મુનિઓએ બહુ વિચાર કરી અને મને તો એમ લાગે ને એટલી અદ્ભુત, મને એમ લાગે ને કે હું જીવતો હોઉં ને તો પરિવાર સાથે જીવતો હોય ત્યારે એમ લાગે કે હું સ્વર્ગનો આનંદ લઉં છું. મસ્ત મજા આવે. પરિવાર અને પ્રકૃતિ આ 2 જીવવાના આધાર છે ને. આનાથી મોટા એક આધાર નથી. ગમે એટલો રૂપિયા વાળો માણસ હોય, ગમે એટલો હોય, ધનના ઢગલા પર બેઠો હોય, પણ જો પરિવાર ન હોય તો એ જીવનનો આનંદ નથી. આ લોકો છે ને જે હવેનો જે સમય આવશે ને એમાં છે ને કાકા કાકી નથી, કારણ કે એક બાળક છે, મામા માસી નથી.
ફઈ ફૂવા નથી, અને સંબંધો એકદમ લુપ્ત થતા જાય છે. સંબંધો લુપ્ત થાય એટલે માણસ એકલો પડતો જાય છે. હું રત્ના બાપા બિલખા આપણે ગયા હતા, એનું કેવડું મોટું કુટુંબ, એના 5-6 દીકરા હતા, અને જે એનું લગ્ન મેં જોયું, કારણ કે બાપા તો 100 વર્ષના હતા, એટલે એની ચોથી પેઢી હતી પૃથ્વી ઉપર, અને એ બધા જયારે ફોટો પાડતા હતા ને એ દ્રશ્ય મેં જોયું ને, લગભગ 60-70 માણસો ખડકાઈને ઉભા હતા. મિત્રો, સૌથી વધારે જો કોઈ ઊંફ હોય ને તો માણસની ઊંફ છે, ને સૌથી જીવનમાં સૌથી ખોટ હોય ને, દુઃખીમાં દુઃખી ખોટ હોય ને તો એ માણસની ખોટ છે. માણસની ખોટ કોઈ પૂરી ન શકે. અને માણસ સાથે હોય ને, મારા બાપુજીની 6 ભાઈઓ હતા, હું સંયુક્ત કુટુંબમાં રહેલો છું. કેટલી કાકીઓ, કેટલાય કાકા, કેટલાય મોટા બા, અને દાદા દાદી તાપતા હોય, ધૂન બોલાવતા હોય. આની અંદર માણસ સૂતો હોય, કોઈ ડિપ્રેશનમાં જ ન આવે. અને ગમે એવી મુશ્કેલી આવી હોય ને તો એક સાથે આમ 17 જણા ઉભા હોય. ઘણા એવું માનતા હોય છે કે એક દીકરો હોય ને પ્રોપર્ટી જાજી મળે, 1 વીઘો જમીન ન હોય ને અને 3-3, 4-4, 5-5 દીકરા હોય. મેં હમણાં આની પહેલા થોડાક સમય પહેલા એક વિડીયો મૂક્યો હતો, મારી સામે આવ્યો હતો, પ્રફુલ્લ પાખર અમેરિકાથી. એ 3 ભાઈઓ હતા, 5 વીઘા જમીન હતી, 5 વીઘા વેચી નાખી હતી ભણવા માટે. આજે કરોડપતિઓ છે 3 ભાઈઓ. અરે પોતપોતાનું નસીબ લઈને આવ્યા. બધાની છે ને દાઢ ઉપર લખ્યું હોય, દાણે દાણે પર लिखा है खाने वाला का नाम. जब कबीर के ना जब दंत न थे तब दूध दिए, दूध दे तो अन्न न दे. એટલે આ ટૂંકમાં છે ને દાણો મિત્રો, એ તો બધું લઈને જ આવે. ઋણાનું બંધનની જેમ આપણે છે ને જોડાઈ ગયા પછી સરસ મજાનું એની ઉપર ભરોસો મૂકી દે નરસિંહ મહેતાની જેમ. એટલે ગાડું તો ગબડે છે બધાયનું, કોઈ ભીખે નથી મળતું. અમુકનું માણસ એકલો છે ને, એકલા ઉત્તરાર્ધ જીવનની અંદર એની કફોડી સ્થિતિ થાય છે એકલો હોય ત્યારે. નો બેન હોય, નો ભાઈ હોય, નો કાકી હોય, તો કઈ એના સંતાનો નહીં. આ સંબંધો ઉપર તો કવિતાઓ લખાતી. આ સંબંધો ઉપર મામા ભાણેજનો સંબંધ, કાકા ભત્રીજાનો સંબંધ, કેવા સંબંધો હતા. આ સંબંધો લુપ્ત થઈ ગયા છે. અને હૂંફની અંદર જીવવાની જે આનંદ છે, મજા છે, અનેરો આનંદ છે. એમાં આવડી મોટી સેલિબ્રિટીઓ જે કે એને અનુસરનારો મોટા ભાગનો આપણો વર્ગ છે. સાચી વાત છે. આ લોકો બોલે એટલે કેટલા બધા અનુસરણ. આપણે શું છે જયશ્રી, 10% આવા લોકો છે, સેલિબ્રિટી જેવું જીવન છે. 10% નથી, 2% જ આમ તો કહું છું. આવા લોકો જે જીવન જીવે છે ને, એની પાસે કોઈ સંસ્કૃતિ જેવું કઈ છે જ નહીં. આ લોકોના એકતા કપૂરની સિરિયલોના ઓટીપી ઉપર ઓલા વેબ સિરીઝો આવે છે, એ બધું એવું જ કલ્ચર આપે છે કે લિવ ઇનની અંદર યો, લગ્ન ન કરો, બંધન ન સ્વીકારો. અને 80% વર્ગ, 90% વર્ગ મધ્યમ વર્ગ છે. અને કફોડી સ્થિતિ એ છે કે 80-90% વર્ગ કોને આદર્શ માને છે? આ નિષ્ફળ લોકોને. એને સફળ ગણે છે. સફળ હું કામે ગણે? એની પાસે રૂપ છે, પૈસો છે, આના કારણે એને સફળ ગણાય છે. ખરી સફળતા 90-100 વર્ષે માણસ માંદો પડ્યો હોય કે મરવા પડ્યો હોય ને ખાટલે હૂતો હોય અને એને પાંગથી એના દીકરા બેઠા હોય, આ સફળતા છે. આવી સફળતા આ સેલિબ્રિટીમાં ભાગ્ય કોકના જીવનમાં છે. સમજણું, જે સંયુક્ત રીતે જીવા છે એના જીવનમાં છે. પણ આ લોકોનો જે પ્રેમ એકદમ ક્લાઇમેક્સ બતાવ્યા, પછી એમાં ધોખા, અને પછી મર્ડર, બહુ આવું થાય છે. એટલે મિત્રો, આ સ્થિતિ જે જોવા મળે, હું તો કોલેજમાં રહ્યું ને, દીકરા દીકરીઓ મારી પાસે ભણતા હોય છે, એટલે બહુ નજીકથી મેં જોયું છે. એટલે હું આ કહું છું, દીકરીઓમાં મોટો ક્રેઝ છે કે પરણવું નથી. આ બહુ આવનારા ભવિષ્ય માટે, આવનારા ભારત માટે આ એક ભયાનક બાબતો બનતી જતી એવું મને લાગે છે. અને લગ્ન જીવનનો કેવડો ભવ્ય આપણે આદર્શ હતો કે લગ્ન એટલા માટે કરવાના કે સમાજને હું એક સારામાં સારું ઉત્કૃષ્ટ બાળક આપી શકું એમ. પણ અત્યારે હચોડી લગ્ન કરવાની જ ના પાડે. માણસ છે ને, માણસ મિત્રો થાકેલો આવે ને ઓફિસમાંથી કે ધંધામાંથી, ત્યારે આમ ઘરમાં છે ને બાળક આવે કાબરિયું, પપ્પા પપ્પા આજ મારા મમ્મી છે ને એટલું આમ બોલે ને કે ઓલાનો થાક ઉતરી જાય છે. બાળક તો એક કવિતા છે. તમે એની સાથે જીવતા હોય ને ત્યારે તમને એમ લાગે હું સ્વર્ગમાં છું. બે આમ કાબરિયાઓ તમારી સામે તમને ખૂંદતા હોય, સૂતા હોય. આનાથી સ્વર્ગમાં થોડો આનંદ હોય મિત્રો. ધીસ ઇઝ લાઈફ કહેવાનું મન થાય ને, એ જીવન છે મિત્રો. એટલે ધનના ઢગલા ઉપર બેસીને પણ જો પરિવાર સાથે ન હોય, દીકરાઓ ન હોય સાથે, તો એ જીવન જ નથી. ભલે ને સફળ થયો, ભલે ને સેલિબ્રિટી થયો, ભલે ને બહુ ઊંચા હોદ્દા ઉપર બેઠો, ધનના ઢગલા ઉપર બેઠો, અને ઓઈલો માણસ ભલે ને સામાન્ય ગરીબ રહ્યો, રિક્ષા ફેરવે, પણ પરિવારના આનંદથી મોટો આનંદ, મનની તંદુરસ્તી માત્ર ને માત્ર
લગ્ન જીવન આપે છે મિત્રો. છોકરીઓ થોડું ભણી લે ને 10-15 હજાર રૂપિયા કામથી થાય એટલે પગ ભરતી જાય, પછી જવાબદારી અને બંધન આ બે વસ્તુ છોકરીઓને ગમતી નથી. છોકરીઓને કારણ કે અત્યારની છોકરીમાં બીજો એક કેવો ક્રેઝ છે કે હાલો અમારે સોલો ટ્રીપમાં જવો છે, અમારી હારે કોઈ નહીં, હું એકલી એમ. એટલે હું થોડુંક કમાયેલું તે પોતાના પગભર ઉપર હોય એટલે આવા બધા, અને એમાં હું લગ્ન કરે એટલે શું થાય, બંધન આવી જાય, એટલે બંધન સ્વીકારવું નથી. અને બીજું, લગ્ન પછી બાળકો થાય એટલે જવાબદારી વધે, એટલે એ જવાબદારી નથી સ્વીકારી. એટલે એના લીધે છે ને લગ્ન વિચારે છે પેલાની સ્ત્રીઓ છે ને, શિક્ષણનું એક જોઈએ ને તો આ એક એની મર્યાદા પાછું નબળું પાછું છે. શિક્ષણના બે પાસા છે. શિક્ષણથી તેજસ્વીતા અને અસ્મિતા જાગવી જોઈએ ખરેખર, પણ એના બદલે પેલાના અભણ માણસો હતા મિત્રો, એ ક્યાં છૂટાછેડા કરતા. એ અભણ ભાઈઓ ક્યારે કે મારે લગ્ન નથી કરવા? કોણ કે છે આ પ્રશ્ન? શિક્ષિત લોકો. એટલે શિક્ષણની આ ખરાબ અસર છે. ન પરણવું ને એ કઈ બહુ ખરેખર વિચારવું જોઈએ. શિક્ષિત લોકોએ વિચારવું જોઈએ કે ન પરણવું એટલે કેટલી ખતરનાક જીવન તરફ જવાનું છે. એ દીકરીની હાલત શું થાય? એ દીકરીનું કોઈ ન હોય, એ એકદમ આમ પીડાય પાછલા જીવનમાં. બધાનું બધું હોય, એની પાસે કાંઈ ન હોય. આવી સ્થિતિના આવા દ્રશ્યો માંથી એને પસાર થવું પડે. એટલે ન પરણનાર સ્ત્રીઓની અંદર જે મગજમાં શિક્ષણનું ખોટું નબળું પાછું. આપણે જે શિક્ષિત લોકો હોય ને આવું જ વિચારે છે ક્યારેક છૂટા થઈ જવું, તરત છૂટા થઈ જવું. છૂટા થવાય, કંઈક પ્રોબ્લેમ છે, વ્યવસ્થિત પ્રોબ્લેમ છે, સમસ્યા જોવે કે આ મારી સમસ્યા છે, સામેની સમસ્યા છે, પરિસ્થિતિની સમસ્યા છે, કે આ સમસ્યાને હલ કરી શકાય એમ છે કે નહીં, વર્તનમાં ફેરફાર કરી થઈ શકે એમ છે કે નહીં. અને છતાંય જો ન જ થઈ શકે ને એમ લાગે ને કે આનો કોઈ વિકલ્પ નથી મરવા સિવાય, ત્યારે માણસ છૂટો થાય ને તો હજી થોડુંક આપણને મગજમાં બેસે એવું છે. પણ હાલતા છૂટા ચાલો. પહેલાનો સમય એવો હતો કે આમ વાસણમાં ગોબો પડી જાય તો વાસણ ફેંકી ન દેતા, ગોબો ઉપાડી લેતા. ગોબો પડેલું વાસણ ફેંકી ન દેવાય, ગોબો ઉપાડી લેવા એમ કહેતા. એટલે છૂટા થવું ને એનાથી પાપ ગણતા, એવું વિચાર કરવો. એવું અભણ કરતી હોય. અને મોઢું ન જોયું હોય કોઈ દિવસ, એકબીજાનું મોઢું ન જોયું, પરણી જતા અને સરસ મજાનું એનું ધમધમાટ દાંપત્ય જીવન ચાલતું. અને આજે બધું જ નક્કી કર્યું, ફરી આવ્યા હોય, બધું કર્યું હોય, છતાંય નથી ચાલતું. એની પાછળનું કારણ સહનશીલતા વહી ગઈ છે માણસને. વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ. અને વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ અને અપેક્ષાઓ એટલી બધી રાખે, સહનશીલતાઓ વહી ગઈ છે, સમજ શક્તિ વહી ગઈ છે, એકબીજાને સમજવાનો ભાવ જ નથી. એટલે સ્ત્રીને એમ થવું જોઈએ કે બંધનમાં છું ને તો સુખી છું. નદી કેમ બંધન જે છે ને તો કેમ સરસ મજાની ઠેઠ દરિયા સુધી પહોંચે છે, અને બંધન છોડે ત્યારે એની કેવી સ્થિતિ થાય છે. એને તો બંધનમાં છું, હું આપણે એવું કહેવાય ને હું તારી છું, એનો આનંદ છે. એને બદલે અત્યારે શું છે કે સમર્પણ ભાવ જતો રહ્યો છે. સાચું દાંપત્ય જીવન સમર્પણ ભાવ જતો રહ્યો છે, અને એટલે શુષ્ક દાંપત્ય જીવન જોવા મળે છે. અને આવા શુષ્ક દાંપત્ય જીવન જ્યારે નવી યુવા પેઢી જુએ છે ત્યારે એમ થાય કે આવું મારે જીવન જીવવું નથી, આવું મારે પરણવું નથી, આવું મારે રહેવું નથી, ગુલામ થઈને નથી રહેવું. મિત્રો ખરેખર આપણે ત્યાં નારીનું પૂજન કરવામાં આવતું, નારીને ગુલામ બનાવી, નારીને સાધન ગણવામાં આવતી જ નહીં. આપણે શાસ્ત્રકારોએ એને સાધન નથી કીધી. તો ચીજ હે બડી મસ્ત મસ્ત, એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે છે. આપણું શાસ્ત્ર તો એને સાધ્ય ગણે છે. ભગવાન સુધી પહોંચવાની એક આપણી શ્રેષ્ઠ ઈશ્વરની પ્રતિકૃતિ આપણી સાથે છે, અને અમે એકબીજાના સહારે આ સંસાર પાર કરીશું, સામે કિનારે પહોંચશું. આવો ભાવ છે લગ્ન જીવનમાં. લગ્ન જીવનનો એક ઉચ્ચ આદર્શ એ હતો કે આ સમાજની અંદર હું સારામાં સારું ઉત્કૃષ્ટ નાગરિક આપું એમ. લગ્ન જીવનનો આ ભવ્ય આદર્શ હતો. અને અત્યારે હવે તો એવું છે કે જે પરણે છે એ એક બાળક રાખે છે ને, એટલે એક બાળકમાં જો કઈ થઈ ગયું એટલે એનું જીવન બગડે. બે પછી એકલતાથી જીવન જીવવું પડે. અને પેલું તો કેટલા બાળકો, અને ધમધમાટ લાગતો જીવનના સંબંધોનો છે ને અદભુત આનંદ છે. જેને સંબંધો નથી માણ્યા ને એને જીવનમાં કાંઈ માણ્યું જ નથી. સંબંધો તો સંબંધો છે, સંસારના સંબંધો માણવા જેવા છે. સંબંધો ભલે તકલીફ આપે, બધી વાત હાજી, ક્યારેક સંબંધ રડાવતા હોય, પણ છતાંય સંબંધ તો સંબંધ છે. એ માણસને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા વાળા સંબંધો છે. કોકને ડિપ્રેશનમાં લઈ આવતા હોય એનો અર્થ એવું નહીં કે આ સંબંધો ખરાબ જ છે. મોટે ભાગે છે ને સંબંધોની અંદર માણસ કેમ જીવી જાય છે ને, આનંદ કરતો કરતો, તુષ્યંતી ચ રમંતી ચ જીવો શરદ સતનમ, એ માત્ર દાંપત્ય જીવનમાંથી ચાલે ને તો જ એ ફિલિંગ થાય છે. જેમ જેમ શિક્ષિત બનતા ગયા ને એમ એમ ભાવ અને સંવેદના ઘટતી ગઈ છે. સારું મિત્રો, વસ્તુ છે.